નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 વિષય નામો ભાગ 1 પ્રકરણ નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે પ્રકરણ 1 ની અંદર છેલ્લા લેક્ચરમાં તેના આપણે મર્યાદાઓ વિશે જોયું હતું અને પછીનો મુદ્દો જોયો તો હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં સુધીનો આપણે અભ્યાસક્રમ જોયો. હવે આજે આપણે આગળનો અભ્યાસક્રમ લઈએ, જેમાં મુદ્દો છે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા. ત્યાંથી આપણે આ અભ્યાસક્રમ આ લેક્ચરની શરૂઆત કરવાની છે. આ પેજ નંબર 7 ઉપર આ મુદ્દો આપણે છે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા. વિજ્ઞાન કે કળા, આ મુદ્દાઓ વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે. હવે અહીંયા જોઈએ તો વિજ્ઞાન કઈ રીતે કહેવાય, તો કે વિજ્ઞાન એટલે જે નિયમો અનુસાર અને એની પદ્ધતિ અનુસાર જે હાલતું હોય એને કહેવાય નિયમ. અને કળા એટલે કહેવાય આપણી આવડતથી એને વિશિષ્ટ આપીએ કે વિશિષ્ટતા કાંઈક આપી દઈએ, કંઈક અલગ રીતે એની રજૂઆત કરીએ, એ કહેવાય કળા. તો આપણે એ મુદ્દા વિશે ચર્ચા કરીએ. વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. આપણને બધાને ખ્યાલ છે કે વિજ્ઞાન છે એ હંમેશા એના નિયમો ઉપર અને એના સિદ્ધાંતો ઉપર આધાર રાખે, એટલે એ જ પ્રમાણે એનો અમલ થવો જોઈએ. આ નિયમો અને સિદ્ધાંતો સર્વ સ્વીકૃત હોય છે, એટલે કે કોઈ પણ જગ્યાએ આ નિયમો છે એ સ્વીકૃત હોય. એટલે અહીંયા આપણે આ ભારતમાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ રાજ્યમાં જઈએ તો એ નિયમો સર્વ સ્વીકૃત હોય છે, કે કોઈ પણ બીજા દેશમાં પણ આ વિજ્ઞાનના નિયમો છે એ સરખા જ આપણને જોવા મળે. હિસાબી પદ્ધતિ પણ વિજ્ઞાન છે. તેની રચના માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો અને સ્વીકૃત સિદ્ધાંતોના આધારે થયેલા છે. આપણે આગળ જ જોઈ ગયા કે હિસાબી પદ્ધતિ છે એના એ સિદ્ધાંતો છે, અને એ સિદ્ધાંતો નક્કી કરવા માટે અમુક સંસ્થાઓ કાર્યરત હોય છે. આ સંસ્થાઓ કે આ જે કંઈ હોય એ લોકોએ હિસાબોના માટે અમુક નિયમો અને અમુક સિદ્ધાંતો અમલમાં મૂકેલા છે, અને એ સિદ્ધાંતો પ્રમાણે જ હિસાબી પદ્ધતિ કે હિસાબો તૈયાર કરવામાં આવે છે. ધંધાના આર્થિક વ્યવહારોને ચોપડા નોંધવા માટે હિસાબી પદ્ધતિના નિયમોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે જો ધંધામાં આપણે પહેલો જ મુદ્દો જોઈ ગયા કે એની અંદર હંમેશા આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે, અને એ વ્યવહારોને વર્ગીકરણ કરવામાં આવે. એટલે કે રોકડ વ્યવહાર અલગ કરવાના, ઉધાર વ્યવહારો અલગ કરવાના, એ રીતે દરેક વ્યવહારોને અલગ અલગ કરવામાં આવે છે. વ્યવહારો નોંધવા માટે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત આવડતનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે જો આ નોંધવામાં આવે, જે કાંઈ વ્યવહાર નોંધવાના છે એમાં કોઈની આવડતની જરૂર નથી, કારણ કે એ વ્યવહારો દરેક નિયમો આધારે જ નોંધવાના હોય છે. મતલબ જે વ્યક્તિને નિયમો આવડતા છે એ વ્યક્તિ વ્યવહારોની નોંધ સહેલાઈથી કરી શકે. એમાં આપણી કોઈ કે આપણી ધારણાને રજૂ કરવાની નથી, નિયમો અનુસાર જ એની નોંધ કરવાની. એટલે કે જે વ્યવહાર ઉધાર થતો હોય તો એને ઉધારમાં જ નોંધ કરવી, અને જે વ્યવહાર જમા થતો તો એને જમા બાજુ જ એની નોંધ કરવી. એમ નિયમોનું પાલન કરવાનું હોય છે. નિયમોના પાલનના આધારે જ એક જ પ્રકારના વ્યવહારો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે છે. જો નિયમોનું પાલન કરી અને એ વ્યવહાર કોઈ પણ વ્યક્તિ લખી શકે, અને ગમે એ વ્યક્તિ લખશે નિયમોનું પાલન થશે, એટલે બધી જ બાજુ આ વ્યવહારની સરખી જ અસરો જોવા મળશે. એટલે કે અહીંયા એક વ્યવહારની અસર મેં પાડી હોય, બીજા કોઈ વ્યક્તિ પાડે, તો બંને વ્યક્તિના વ્યવહારોની અસર સરખી જ છે. શું કામ સરખી છે? કારણ કે એ નિયમ અનુસાર થયેલી છે, એટલે એમાં કોઈ ભેદભાવ કે એમાં કોઈ તફાવત જોવા નહીં મળે. તો હિસાબો તૈયાર કરવાની પ્રક્રિયા અને તેના પરિણામો સરખા જ હોય છે. તેથી નિયમો અને સિદ્ધાંતોના કારણે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન તરીકે ઓળખાય છે. આ કારણે જ હિસાબોને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. શા માટે? તો કે હિસાબો છે એ નિયમો અને સિદ્ધાંતોના આધારે બનાવવામાં આવે, અને આ સિદ્ધાંતો અને આધારોને બનાવવામાં આવવાના કારણે કોઈ પણ જગ્યાએ હિસાબો સરખા જ કે હિસાબોની અસરો કોઈ પણ વ્યક્તિ આપશે
દરેક વ્યક્તિ આ હિસાબોની અસર સરખી જ જોવા મળશે, ક્યાંય એમાં ભેદભાવ કે ક્યાંય એમાં તફાવત જોવા નહીં મળે. એટલા માટે એને આપણે એમ કહેવાય કે હિસાબો છે એ વિજ્ઞાન છે એ રીતે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કળા. વિજ્ઞાન તરીકે આપણે જોઈએ, વિજ્ઞાન એટલે તો કે હિસાબી સિદ્ધાંતો અને નિયમોના આધારે જ્યારે લખવામાં આવે એ માટે. હવે જોઈએ કળા. હિસાબી પદ્ધતિ વિજ્ઞાનની સાથે કળા તરીકે પણ ઓળખ ધરાવે છે. હિસાબી પદ્ધતિના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવે. હિસાબી પદ્ધતિના 3 પ્રકાર છે, આગળ જોશું. અત્યારે જોઈ લે. પેલું નાણાકીય હિસાબી પદ્ધતિ, એટલે 3 રીતે હિસાબો ગણવામાં આવે છે. એમાં પહેલી રીત છે નાણાકીય હિસાબી પદ્ધતિ, પછી બીજું છે પડતર હિસાબી પદ્ધતિ અને ત્રીજું છે સંચાલકીય હિસાબી પદ્ધતિ. આ 3 રીતમાંથી કોઈ પણ એક રીતે હિસાબી કે હિસાબો લખવામાં આવે છે. હવે એ આપણી ઉપર આધાર રાખે કે આમાંથી આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, એ આપણી આવડત ઉપર. અને એ આપણી આવડત એટલે એને આપણે કહેવાય કળા. આ રીતે એને કળા પણ ઓળખવામાં, કે હિસાબોને, હિસાબી પદ્ધતિને કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રણેય હિસાબી પદ્ધતિની મર્યાદાઓમાં રહીને હિસાબો તૈયાર કરવાની અને રજૂ કરવા માટે પણ કૌશલની જરૂર પડે. કૌશલ મતલબ આવડતની જરૂર પડે છે. જો આ ત્રણેય પદ્ધતિની મર્યાદા, એટલે આના નિયમોનો પાલન કરી અને એના હિસાબો બનાવવામાં આવતા હોય છે. એટલા માટે અને એના માટે કઈ પદ્ધતિને ક્યાં કેવી રીતે અમલમાં મૂકવી, એ પણ આપણામાં એક આવડત હોવી જોઈએ. એટલે કે એમ કહેવાય કે આપણામાં એ નિર્ણય શક્તિ હોવી જોઈએ કે ક્યાં કેવી જરૂરિયાત ઊભી થશે, ત્યાં કઈ રીતે આપણે એનો અમલ કરશું, એ બધું આપણામાં આવડત હોવી જોઈએ. એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલાયા વગર અન્ય રીતે રજૂ કરવામાં આવે એને કળા તરીકે ઓળખવામાં. એટલે કે જે બાબત આપણે રજૂ કરવાની છે એનો અર્થ ફરવો જોઈએ નહીં. જો અર્થ નહીં ફરે અને એ વ્યવસ્થિત હિસાબોમાં લખાઈ જાય તો એ આપણા માટે કળા તરીકે ઓળખવામાં. એટલે કે આપણી આવડતનો પણ આમાં ઉપયોગની જરૂર છે. વિજ્ઞાન તરીકે એના નિયમોનું કામ છે, વિજ્ઞાન તરીકે એનું સિદ્ધાંત એ રીતે તેનો અમલ કરવાનો જ છે. સાથોસાથ આપણે એની અંદર પણ આપણે આપણી આવડતનો ઉપયોગ કરવો પડે. કઈ પદ્ધતિ ક્યાં અમલમાં મૂકવી, ક્યારે મૂકવી, એ બધું આપણામાં આવડતમાં હોવું જોઈએ. આ માટે કહેવાય કે એ વિજ્ઞાની છે અને એ કળા પણ છે. હવે પછીનો મુદ્દો છે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. ગુણાત્મક લક્ષણો એટલે હિસાબી પદ્ધતિના જે ગુણ કે જે આપણે લક્ષણો છે કે એમાં આપણે ગુણને અલગ અલગ તારવી શકીએ કે એમાં કેવા કેવા ગુણ હોવા જોઈએ, કેવી કેવી મહત્વની બાબતો હોવી જોઈએ. એટલે આપણે જોઈએ કે ભાઈ હિસાબો છે એ વિશ્વાસપાત્ર હોવા જોઈએ, એટલે વિશ્વસનીય હોવા જોઈએ. તો વિશ્વસનીય ગુણ એ વિશ્વસનીય ક્યારે હશે? જ્યારે આપણે બધી જ માહિતીને સાચી રજૂઆત કરશું તો જ સામેવાળો વ્યક્તિ આ હિસાબો ઉપર વિશ્વાસ મૂકી શકશે. આવા ઘણા બધા ગુણો આની અંદર હિસાબી પદ્ધતિના હોવા જોઈએ, જેના વિશે આપણે અત્યારે જોઈએ. હિસાબી પદ્ધતિમાં જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તેનો ઉપયોગ હિસાબો તૈયાર કરનાર અથવા ધંધાના માલિક પૂરતો સીમિત નથી. એટલે કે આપણે જો હિસાબ હું તૈયાર કરતો હોય તો એ હિસાબ મારા પૂરતી સીમિત નથી. આ હિસાબો બીજા ઘણા બધા લોકોને કામ આવે છે. એમાં ત્રાહિત પક્ષકાર આપણે ઘણા બધા જોઈ ગયા, રોકાણકારો, લેણદારો, બેંક વગેરે. આ બધા લોકો પણ આપણા હિસાબો તપાસતા હોય. તો આપણે આપણને ધ્યાનમાં રાખીને નહીં, સાથોસાથ ત્રાહિત પક્ષકાર જેટલા આપણા ધંધા સાથે સંકળાયેલા છે એ બધાને ધ્યાનમાં લઈ અને આ હિસાબો તૈયાર કરવા જોઈએ, જેથી કરી અને સામેવાળો વ્યક્તિ આપણા હિસાબ ઉપર વિશ્વાસ રાખી શકે, આપણા હિસાબને માન્ય રાખી શકે અને એ રીતે એ આપણા ધંધા સાથે આગળ પણ જોડાયેલો રહે. હિસાબોમાં રજૂ કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ વિવિધ પક્ષકારો દ્વારા કરવામાં આવે છે. જો આપણે અહીંયા કીધું એમ કે આપણે ફક્ત માલિકને જ આ હિસાબો ઉપયોગી નથી, પણ માલિક સિવાય બીજા ઘણા બધા લોકોને આ હિસાબો ઉપયોગી છે.
એટલા માટે આપણે આ હિસાબો ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરવા પડે. હવે આ કોને કોને ઉપયોગી છે એ આપણે જોઈએ તો જો આ પક્ષકારોમાં લેણદાર એટલે જેની પાસેથી આપણે ઉધારમાં માલ લીધેલો છે એ વ્યક્તિ, પછી સરકારને આપણે ટેક્સ ભરવો પડે એટલે સરકાર પણ આ હિસાબોને તપાસતી હોય છે. ધિરાણ કરનાર સંસ્થાઓ એટલે કે આપણને અથવા પેઢીને ઉછીના આપતી જે કાંઈ સંસ્થાઓ છે એ વ્યક્તિઓને પણ આ હિસાબો કામના છે વગેરેનો સમાવેશ થાય છે. હિસાબી પદ્ધતિ પાસેથી એ અપેક્ષા રાખવામાં આવે કે જે હિસાબો તૈયાર થયા છે કે રજૂ થયા હોય તેને ગુણાત્મક લક્ષણો હોય છે, એમાં અમુક લક્ષણો હોવા જોઈએ. કેવા લક્ષણો? એમાં પહેલું જો વિશ્વાસપાત્ર, વિગતવાર આપણે ચર્ચા કરીશું. એટલે કે વિશ્વાસ સાચા હોવા જોઈએ. સુસંગતતા એટલે કે જે સરખા હોય, પહેલેથી જે રીતે હાલતા હોય એ રીતે હોય. સમજ ક્ષમતા એ રીતે જ બનાવવાના કે જે બીજા વ્યક્તિના હિસાબો સમજાઈ શકે. અને તુલનાત્મક હોવા જોઈએ. તુલનાત્મક એટલે જેની સરખામણી કરી શકીએ એવા હિસાબો હોવા જોઈએ. આ લક્ષણોનું માપન થઈ શકતું નથી, એટલે કે માપી ન શકાય કેટલા વિશ્વાસપાત્ર છે, પણ બને એટલા વધારેમાં વધારે વિશ્વાસપાત્ર હોવા જોઈએ. આ ગુણધર્મના કારણે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરનારાઓ વિશ્વાસ સંપાદન થાય છે, એટલે કે વિશ્વાસ થાય છે કે ભાઈ નહીં, જે કાંઈ હિસાબો બનાવે છે એ બહુ વ્યવસ્થિત રીતે અને સાચી માહિતીવાળા હિસાબો છે. તેઓ કોઈ પણ પ્રકારના ભય વિના માહિતીનો ઉપયોગ કરી શકે, એટલે ડર ન રાખે. હવે હિસાબો જે છે આપણે રજૂ કર્યા હોય, જો એમાં ખોટું કાંઈ લખાઈ ગયેલું છે તો માલિકને તો ડર રહેશે, એની સામે આ બધા પક્ષકારોને પણ ખબર નહીં રહી કે ભાઈ હિસાબો સાચા છે કે નથી, અને જો ખોટા હશે તો એને પણ એક જાતનો મનમાં ડર રહેશે. ચાલો એ એવું નહીં, મને ખોટા છે ને એ ખબર નહીં પડે, પણ એના મનમાં એક એવો ડર છે જો આ હિસાબો ખોટા હશે અને હું જો આ પેઢીમાં પૈસા કે નાણાં રોકીશ તો મારા નાણાં ડૂબી જાય તો, એમાં ખોટ જાય તો, એવો એને ડર રહે. પણ આ ડર એને ક્યારે નહીં રહે? જ્યારે હિસાબોને એને વિશ્વાસ આવી જશે કે જે કાંઈ હિસાબો તૈયાર કરેલા છે એ 100% સાચા છે, એવો જો એને વિશ્વાસ આવી જાય તો એને આવો કાંઈ ડર રહેશે નહીં. તેથી કોઈ પણ પ્રકારના ભય વિના માહિતીનો ઉપયોગ કરી શકે, પોતાના સંબંધિત નિર્ણયો લઈ શકે. આ લક્ષણો અંગેની ટૂંકમાં સમજૂતી નીચે પ્રમાણે આપવામાં આવી શકે કે જો એની પાસે આ જે હિસાબો છે એ સાચા હશે તો એ નિર્ણય લેવામાં એને આસાની થશે. હવે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો પહેલો હિસાબી લક્ષણ છે ગુણ કે એ છે વિશ્વાસપાત્રતા. વિશ્વાસપાત્રતા એટલે 100% બધાને વિશ્વાસ આવે કે આ જે હિસાબ છે એ સાચા જ છે, એવો વિશ્વાસ આવે એ રીતે હિસાબો તૈયાર કરવા જોઈએ. હિસાબી માહિતીનું પ્રથમ ગુણાત્મક લક્ષણ વિશ્વાસપાત્રતા છે. તૈયાર થયેલા માહિતી સંપૂર્ણપણે વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે તેવો વિશ્વાસ માહિતીનો ઉપયોગ કરનારાને હોય છે. કે જે વ્યક્તિ આ હિસાબો જોવે છે કે ઉપયોગ કરે છે એને એટલો એના મનમાં વિશ્વાસ હોવો જોઈએ કે પરફેક્ટ કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ હું જે હિસાબો જોઉં છું એ 100% સાચા છે અને આની અંદર દરેક માહિતી પેઢીએ સાચી જ રજૂ કરી છે, એટલે કે એની વાસ્તવિકતા જ રજૂ કરી છે, કોઈ ખોટી કે કોઈ ધારણા રજૂ કરી નથી. માહિતીનો ઉપયોગ કરનારાઓનો વિશ્વાસ ટકાવી રાખવાનું કામ માહિતી તૈયાર કરનારાઓ હોય છે. હવે જો જે વ્યક્તિ એટલે કોણ આ માહિતી તપાસે છે? ઘણા બધા પક્ષકારો, બહારના ત્રાહિત પક્ષકારો. તો એ વ્યક્તિનો વિશ્વાસ ટકાવવાનું કામ માલિકનું હોય છે, એટલે કે જે માહિતી તૈયાર કરે ને માહિતી મોટા ભાગે માલિક દ્વારા જ તૈયાર કરવામાં આવે. તો આ માહિતી છે એ માલિકની જવાબદારી બને કે એ એનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે, જે કાંઈ હકીકત છે એ જ રજૂ કરે, બીજું કાંઈ ખોટું એમાં રજૂઆત ન કરે. રજૂ કરવામાં આવેલ માહિતી સંપૂર્ણપણે ભૂલ રહિત હોવી જોઈએ. ભૂલ રહિત એટલે ભૂલ વગરની હોવી જોઈએ, એમાં એક પણ ભૂલ ન હોય એવું ખાસ ધ્યાન માલિકે રાખવું જોઈએ. તેમાં હિસાબનીશ કે અન્ય પક્ષકારના કોઈ પણ અંગત અભિપ્રાયનો સમાવેશ થયેલો ન હોવો જોઈએ, એટલે કે માલિકનો પણ અંગત અભિપ્રાય ન હોવો જોઈએ. અને જે વ્યક્તિ હિસાબ તૈયાર કરે છે
હિસાબ મોટા ભાગે કોણ તૈયાર કરે? સીએ એટલે ચાર્ટેડ એકાઉન્ટન્ટ. તો આ એ વ્યક્તિનો પણ પોતાનો અંગત અભિપ્રાય ન હોવો જોઈએ અને માલિકનો પણ અંગત અભિપ્રાય લેવામાં આવેલો ન હોવો જોઈએ. જેની અંદર નિયમો અને સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન કરેલ હશે તો તૈયાર થયેલ માહિતી આપોઆપ વિશ્વાસપૂર્ણ રજૂઆત થશે. જો આ હિસાબો જે તૈયાર કરીએ છીએ એ હિસાબોની અંદર જો નિયમોનું અને સિદ્ધાંતોનું પૂરેપૂરું પાલન કર્યું છે તો હિસાબો વિશ્વસનીય થશે, એમાં કોઈ ભૂલ રહેશે નહીં. આ વિશ્વાસપાત્રતાના લક્ષણમાં વિશ્વસનીય રજૂઆત, તટસ્થતા, વિચાર વિવેક અને પૂર્ણતા જેવા પેટા લક્ષણોનો સમાવેશ કરવા માટે કે વિશ્વાસ થયો અને તટસ્થ એટલે પાક્કા એક ચોક્કસતાથી અમલ કરે. પછી વિચાર વિવેક, આપણા વિચારો હોય પણ એ વિચારોને નિયમ સાથે રજૂ કરે, એ રીતે આ હિસાબો તૈયાર કરેલા હોવા જોઈએ. તો આ તો આપણો પહેલો ગુણ વિશ્વસનીયતા કે વિશ્વાસ પાત્રતા. હવે આપણે બીજો મુદ્દો જોઈએ તો એ છે સુસંગતપણું. સુસંગતપણું એ જોઈએ તો રજૂ કરવામાં આવેલ માહિતી ઉપયોગકર્તાની જરૂરિયાતને પૂર્ણ કરે અથવા પૂર્ણ કરવા સક્ષમ હોય તેવી માહિતી સુસંગત માહિતી કહેવામાં આવે. એટલે એમ કહેવાય કે જે માહિતી કે જે વ્યવહાર આપણે લખીએ છીએ ને એની જરૂરી હોય એવી જ બાબતો રજૂ કરવી, એની સિવાય વધારાની માહિતી રજૂ કરવાની નથી. એને કહેવાય સુસંગત. આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 5000ની મેં ખરીદી કરી કોઈ સામેવાળા વ્યક્તિ પાસેથી, તો 5000ની વ્યક્તિ પાસેથી ખરીદી કરી તો હું એટલું લખીશ કે ₹5000ની ખરીદી. આ ભાઈ એટલે કે એક વ્યક્તિ પાસેથી મેં એનું નામ લખીશું કે એની પાસેથી આટલી તારીખે મેં ખરીદી કરી. હવે એની અંદર બસ આટલું આવી ગયું એટલે બધું સુસંગત પણ આવી ગયું. પણ હવે એની અંદરથી આટલા વાગે કરીને આ જગ્યાએ કરીને અમે અહીંયા આટલા વાગે ભેગા થયા એવું બધું કંઈ વધારાની માહિતીની જરૂર નથી. જે માહિતી જરૂર છે એ જ માહિતીનો કે એ જ માહિતી રજૂ કરવી એને કહેવાય સુસંગતપણ. જરૂરી હોય એ જ અહીંયા લખવાની, વધારાની માહિતી અહીંયા લખવાની જરૂર નથી. સુસંગતપણું એવું લક્ષણ છે કે જે ઉપયોગકર્તાને પોતાની માહિતી આધારિત નિર્ણય લેવામાં મદદ કરે છે. હિસાબનીશ દ્વારા તૈયાર થયેલા માહિતીને રજૂ કરવામાં આવેલ માહિતીને એવા પ્રકારની હોવી જોઈએ જે રોકાણકાર આ માહિતીના આધારે નક્કી કરી શકે કે તેના ભૂતકાળના નિર્ણયો બરાબર હતા કે નહીં, વર્તમાનના નિયમો બરાબર છે કે નહીં, ભવિષ્યનો નિર્ણય બરાબર હશે કે નહીં. જો આ બધી માહિતીના આધારે કોઈ રોકાણકાર હશે ને એ નક્કી કરશે કે મેં ભવિષ્યમાં જે નિર્ણય લીધો હતો કે ભૂતકાળમાં મેં જે નિર્ણય લીધો છે એ મારો નિર્ણય સાચો છે કે કેમ, હવે એ જ નિર્ણય પર મારે અત્યારે હાલવું કે કેમ, અને એ જ પ્રમાણે ભવિષ્યમાં મારું અનુમાન સાચું પડશે કે નહીં. તો રોકાણકારો આ ત્રણેય માટે, ભૂતકાળ માટે, વર્તમાન માટે અને ભવિષ્ય માટે, ત્રણેય માટે વિચારવા માટે એ સુસંગતપણાનો ઉપયોગ કરશે. એ લક્ષણના વિશે એ વિચારશે કે જે કાંઈ છે એ બરાબર છે કે કેમ. ટૂંકમાં રજૂ થયેલી માહિતી ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના નિર્ણયોના સંદર્ભમાં ઉપયોગી છે. એવી જ માહિતી અહીંયા રજૂ કરવી જે કામની છે. નકામી કે વધારાની માહિતી અહીંયા રજૂ કરવામાં આવતી નથી. ત્રીજું છે સમજ ક્ષમતા. સમજ ક્ષમતા એટલે કે હિસાબો સામેવાળા વ્યક્તિને સમજાવવા જોઈએ. એના વિશે આપણે એકવાર ચર્ચા કરી ગયા હતા કે ભાઈ હું અહીંયા ગુજરાતીમાં હિસાબો લખું અને એ હિસાબો બીજા કોઈ રાજ્યમાં મોકલું, તમિલ કે એમાં જેને ગુજરાતી નથી આવડતી, તો એ હિસાબોનો કોઈ મહત્ત્વ નથી, કારણ કે સમજી શકશે નહીં. તો એ રીતે લખવાનું કે એને સમજાઈ જાય, સામેવાળો વ્યક્તિ એના ઉપરથી કંઈક નિર્ણય લઈ શકે. એવી બધી બાબતો માટે જોઈએ કે એ હિસાબો એને સમજાવવા જોઈએ, કે એનામાં સમજમાં આવવા જોઈએ. સુસંગતતા ઉપરાંત રજૂ કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ કરનાર દ્વારા સહેલાઈથી સમજી શકાય, તેનું યોગ્ય અર્થઘટન કરી શકાય તેવા પ્રકારની હોવી જોઈએ. એટલે કે જે કાંઈ તમે માહિતી રજૂ કરો છો
એ ખાસ કરીને તમને તો સમજાય જ જવાની, તમે તૈયાર કરી, પણ સામેવાળા વ્યક્તિને પણ સમજાવવી જોઈએ. એ મુદ્દાનો તમારે ખાસ આ હિસાબો તૈયાર કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. જો કે માહિતીનો ઉપયોગ કરનાર પાસે ધંધાકીય આર્થિક પ્રવૃત્તિઓ અને હિસાબી બાબતોનો પ્રારંભિક જ્ઞાન જાણકારી અંગે અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ આ હિસાબો તપાસે છે એની પાસે પહેલેથી થોડું ઘણું જ્ઞાન તો હશે જ તે હિસાબો વિશે, પણ ઘણીવાર એવું બને કે એની પાસે આ હિસાબોનું જ્ઞાન હોવા છતાં એ આપણા હિસાબો સમજી શકતો નથી. તો એવું ન બને એ માટે આપણે હિસાબો વ્યવસ્થિત રીતે એની રજૂઆત કરવી જોઈએ. હિસાબી પદ્ધતિના પોતાના પારિભાષિક શબ્દો છે, નિયમો છે, સિદ્ધાંતો છે, તે અંગેની અમુક જાણકારી જો ઉપયોગકર્તા પાસે ન હોય તો તે રજૂ કરેલ વિગતો સહેલાઈથી સમજી શકતો નથી. એટલે કે અમુક એના શબ્દો છે, આપણે એનો અભ્યાસ પણ આગળ હમણાં આના બે મુદ્દા પછી જ આપણે કરશું કે અમુક પારિભાષિક શબ્દો જો ન જ ખબર હોય તો એને હિસાબો સમજશે નહીં. તો એ માટે એને જરૂરી છે કે આ બધા હિસાબી શબ્દો વિશે એનો ખ્યાલ હોવો જોઈએ, અને એ ખ્યાલ હોય તો જ એ બરાબર રીતે હિસાબો સમજી શકશે. નિયમો છે, સિદ્ધાંતો છે, તે અંગે અમુક જાણકારી જો ઉપયોગકર્તા પાસે ન હોય તો તે રજૂ કરેલ વિગતો સહેલાઈથી સમજી નહીં શકે. ટૂંકમાં હિસાબો રજૂ થયેલ માહિતી સમજ ક્ષમતાને ગુણ ધરાવતી હોવી જરૂરી છે, તેમજ ઉપયોગકર્તા પણ અમુક અપેક્ષા બાબતની જાણકારી ધરાવતો હોવો જોઈએ. એટલે બે બાજુથી એવું થવું જોઈએ કે આપણે જે હિસાબો લખીએ છીએ એ સામેવાળા વ્યક્તિને વ્યવસ્થિત સમજાવવા જોઈએ, અને સામેવાળા વ્યક્તિનો પણ એ જરૂરી છે કે એને પણ હિસાબો બાબતે થોડી ઘણી માહિતી એની પાસે હોવી જોઈએ. પણ આપણે એટલે કે જે હિસાબો તૈયાર કરે છે એનો પણ એક મહત્વનો મુદ્દો છે કે એ રીતે હિસાબો તૈયાર કરવાના કે સામેવાળા વ્યક્તિને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. એટલે જો આવું ખરાબ અક્ષરમાં લખીશ તો પણ સામેવાળા વ્યક્તિને નહીં સમજાય. એવા અક્ષરો કાઢવાના કે જે સામેવાળા વ્યક્તિને સ્પષ્ટપણે વાંચી શકે, સમજી શકે, ગોટાળા ન હિસાબમાં થાય, ચેકચાપ ન થાય, એ રીતે વ્યવસ્થિત હિસાબો લખવા જોઈએ. અને ચોથો મુદ્દો છે તુલનાત્મકતા હોવી જોઈએ. તુલનાત્મક એટલે સરખામણી કરી શકાય એવા હિસાબો હોવા જોઈએ. એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી દઈએ કે ભાઈ ભૂતકાળના હિસાબોને આજના હિસાબો સાથે સરખાવવાના, અથવા બીજી પેઢીના હિસાબોને આજની પેઢી કે આપણી પેઢીઓ સાથે આ હિસાબો સરખાવવા. આ બધું સરખામણી ક્યારે કરી શકીએ? જ્યારે આપણે એનામાં તુલનાત્મકનો ગુણ હોય. તુલનાત્મકનો ગુણ ક્યારે હશે? તો કે જ્યારે આપણે હિસાબો નિયમ અનુસાર બનાવ્યા હશે, સિદ્ધાંતો અનુસાર બનાવેલા હશે, તો જ આપણે સરખામણી કરી શકાય છે. એટલા માટે દરેક હિસાબો છે એ એના નિયમ અને સિદ્ધાંતો અનુસાર જ તૈયાર થયેલા હોવા જોઈએ. હિસાબી પદ્ધતિનું અન્ય ગુણાત્મક લક્ષણ એ તુલનાત્મકતા છે. હિસાબી માહિતી એવી રીતે તૈયાર અને રજૂ થવી જોઈએ જેથી કરીને તેના ઉપયોગકર્તાઓ ધંધાની નફાકારકતા અને આર્થિક સદ્ધરતા અંગેના બે સમયગાળાની તુલના કરી શકે. બે સમયગાળાઓ એટલે કે ગયા વર્ષે કેટલો નફો હતો, આ વર્ષે કેટલો નફો છે, બે સમયગાળા વચ્ચે સરખામણી કરી શકે. ગયા વર્ષ કરતાં નફો વધ્યો કે નફો ઘટ્યો, એ તુલનાત્મકતા કહેવાય, એને સરખામણી કરી કહેવાય. શું કામ આવી સરખામણી કરશે? કે જો ભૂતકાળ કરતાં ભવિષ્યનો અત્યારનો હાલનો નફો ઘટી ગયો તો આપણે એના વિશે ચર્ચા વિચારણા કરવી પડે, એના વિશે કંઈક વિચારવું પડે કે શું કામ આ નફો ઘટી ગયો, અને આ નફો ઘટવાનું કારણ શોધી હવે પછી આવનાર વર્ષોમાં નફામાં વધારો થાય એ માટે યોગ્ય નિર્ણય લઈ શકાય. આ માટે તુલનાત્મકતા જરૂરી છે, કે સરખામણી કરવી જરૂરી છે. તુલનાત્મક ગુણધર્મ હોવાથી ઉપયોગકર્તાઓ દ્વારા બે જુદા જુદા સમયગાળાના પરિણામોની તુલના કરી પોતાના નિર્ણયો લેતા હોય છે. એટલે કે નિર્ણય લે કે હવે આગળ શું કરવું, નફો વધારવા માટે શું કરવું, કે હવે કંઈ જે ભૂલ થઈ છે એ ભૂલ સુધારવા કેવી રીતના શું કરવું, એ બાબતોનો અભ્યાસ કરે અને એ નિર્ણય લેવા માટે આ તુલનાત્મકતા જરૂરી છે. કંપનીના કિસ્સામાં તૈયાર થયેલા હિસાબો ગયા વર્ષની અને ચાલુ વર્ષની હિસાબી બાબતો જેવી કે આવક પત્રક, પાક્કું સરવૈયું અને રોકડ પત્રક આપવામાં આવે છે. એટલે કે આપણે જે વાર્ષિક હિસાબો બનાવીએ એની અંદર આ પત્રકો આપવામાં આવે. આવક જાવક એટલે આપણે એમ કહી શકાય નફા નુકસાન પત્રક છે, પાક્કું સરવૈયું છે, આ બાબતો
પત્રકો દ્વારા આપણે એની તુલનાત્મક કે એની સરખામણી કરી શકાય. અહીં બે સમયગાળાની જુદી જુદી હિસાબી બાબતોની તુલના થતી હોય, એટલે બે સમયની તુલના થાય. ભૂતકાળની સાથે ભવિષ્યની તુલના કરવામાં આવે, અથવા આપણી પેઢીની તુલના બીજી પેઢી સાથે કરવામાં આવે. એમાં કોને વધારે નફો કર્યો, કોણ વધારે સારી રીતે કાર્ય કરે છે, એ બધું જાણવા આવી તુલનાત્મક કે સરખામણી કરવામાં આવે છે. ઉપરાંત આંતરપેઢી તુલના પણ હાથ ધરી છે. આંતરપેઢી એટલે એક પેઢી બીજી પેઢી સાથે પણ આવી સરખામણી કરી શકે છે. ટૂંકમાં સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી તેના ગુણાત્મક લક્ષણો સમાવેશ કરી નીચે પ્રમાણે રજૂ. એટલે જો એક કોષ્ટક, આ 4 મુદ્દાને એક લાઈનમાં આપી દીધી છે કે સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી બરાબર આ 4 વસ્તુ. સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી બરાબર વિશ્વાસપાત્ર વત્તા સુસંગતપણું. જો આ વિશ્વાસપાત્ર વત્તા સુસંગતપણું વત્તા સમજશક્તિ અને વત્તા તુલનાત્મકતા, 4 નો તમે સરવાળો કરો એટલે આપણે એમ કહેવાય કે સાચી માહિતી મળશે અને ઉપયોગી માહિતી મળશે. આ હિસાબોમાં જો તમે આ 4 બાબતોને ધ્યાનમાં રાખી અને હિસાબો તૈયાર કરો તો આપણને આ સાચી માહિતી મળશે અને ઉપયોગી માહિતી મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરી. એક મુદ્દો હતો હિસાબી પદ્ધતિ વિજ્ઞાન અને કળા, એક મુદ્દો એ હતો, અને બીજો હતો હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. આ મુદ્દાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરી. હવે પછીના જે મુદ્દા છે, 8મો મુદ્દો છે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત. એ મુદ્દાઓ વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજના લેક્ચર પરથી તમારે હોમવર્કની અંદર આ હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો એકવાર લખવાના છે, અને એક પ્રશ્ન, હિસાબી માહિતીને શા માટે વિજ્ઞાન અને કળા કહેવામાં આવે છે, એ પ્રશ્ન પણ તમારે એકવાર એનો પ્રશ્નનો પણ જવાબ લખવાનો છે. આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું.